ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્રમાં 7મું ચેપ્ટર છે સામાજિક આંદોલન. મિત્રો, એમાં અત્યાર સુધી આપણે 4 પ્રકારમાં સુધારાવાદી સામાજિક આંદોલન વિશે અગાઉના વિડીયોમાં માહિતી મેળવી. આજે આપણે માહિતી મેળવશું ક્રાંતિકારી સામાજિક આંદોલન. મિત્રો, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત પૂછાય છે. આપણે ફરી 2-4 વાક્યમાં બહુ આછેરી સમજ તમને આપી દઉં કે સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં જ પરિવર્તન લાવે છે. સમાજ માટે કોઈ પડકારરૂપ નથી. સમાજમાં રીતિ રિવાજો છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. નીતિમત્તા સાથે જોડાયેલું છે. સમાજના મોટાભાગના લોકોને જે સમસ્યાઓ નડતી હોય એ લોકોને જાગૃત કરી અને આ આંદોલનમાં જોડાવાનો પ્રયત્ન કરે છે. એ ઉપરાંત સમાજના જે પરંપરાગત જે કંઈ રિવાજો, કર્મકાંડો કે વલણો છે કે જીવન પદ્ધતિ છે એમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. આપણે જોયું, રાજા રામમોહન રાયે સતી પ્રથાનો વિરોધ કર્યો. ગુજરાતમાં આપણે યાદ કરીએ તો કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન જાણીતું છે. મહર્ષિ કર્વેએ પણ સ્ત્રી કેળવણી માટે ઘણા આંદોલનો કર્યા છે, તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. હવે આપણે જોઈએ ક્રાંતિકારી સામાજિક આંદોલન. એના શબ્દ પ્રમાણે જ સુધારાવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું છે, જે સમાજના કોઈ એક પક્ષ કે ભાગમાં પરિવર્તનની હિમાયત જ નથી. આંદોલન એવું છે કે સમાજમાં ધરમૂળથી એને ફેરફાર કરવો છે. એટલે આ પ્રકારનું આંદોલન સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી જ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે. મિત્રો, હર્બર્ટ બ્લુમર નામના સમાજશાસ્ત્રીએ ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવી છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી? હર્બર્ટ બ્લુમર. આ આંદોલનમાં એવું શું વિશેષ છે, શું રહેલું છે, શું ફેરફાર કરવો છે? તો પહેલું છે કે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરે છે. એટલે કે હાલમાં જે કંઈ સમાજમાં વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવો છે અને નવી વ્યવસ્થા સ્થાપવી છે. બીજી બાબત છે કે વર્તમાનમાં જે કંઈ મૂલ્યો છે, સમાજના જે કંઈ રૂઢિઓ છે, જે રિવાજો છે એ બદલી અને એના સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના આ આંદોલનની અંદર રહેલી છે. ત્રીજી બાબત છે કે આ આંદોલન સમાજની સમસ્યાના ઉકેલ માટે હવે જે કંઈ વ્યક્તિઓને આ ક્રાંતિકારી આંદોલનમાં જોડાય છે કે શરૂ કરે છે, તો એ સમસ્યાઓના ઉકેલ માટે સમાજની સંસ્થાઓ જેવી કે વર્તમાન સંસ્થાઓ આપણે લઈએ તો સંસદ, પોલીસ કે ન્યાયતંત્રમાં વિશ્વાસ નથી. ભાઈ, એના થકી ન્યાય મળશે અને પરિવર્તન આવશે એવો વિશ્વાસ ક્રાંતિકારી આંદોલનમાં નથી. એટલે તેને સ્થાને તે નવી સંસ્થા શરૂ કરે છે. આપણે ઇતિહાસની અંદર આવા ઘણા બધા ક્રાંતિકારી આંદોલનો વિશે આપણે જોઈ ગયા. હવે અહીંયા લોકમત ઊભો કરવામાં આવતો નથી, લોકોને જાગૃત કરીને સામેલ કરવામાં આવતા નથી, લોકોને જ પોતાના પક્ષમાં લઈ લે છે. અને આવું આંદોલન મોટે ભાગે સમાજના નિમ્ન વર્ગના લોકોમાંથી ઉદ્ભવે છે, કારણ કે સમાજમાં શોષણ સૌથી વધારે ગરીબ વર્ગનું, મજૂર વર્ગનું થાય છે, શ્રમિકોનું થાય છે. એટલે ક્રાંતિકારી આંદોલન મોટે ભાગે નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવે છે. હવે આ આંદોલનની અંદર સમાજ 2 ભાગમાં વહેંચાઈ જાય, કારણ કે નિમ્ન વર્ગ જ્યારે આંદોલન કરે છે એનો મતલબ એવો થયો કે એને ઉચ્ચ વર્ગથી, શ્રીમંતથી કે માલિકોથી એને અસંતોષ છે, જેમાં એ પરિવર્તન લાવવા માંગે છે. એટલે એક વર્ગ એવો છે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય, એટલે માલિક વર્ગ. અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી, એટલે કે એની પાસે નાણાં નથી, પરંતુ શું છે, શ્રમ છે, મહેનત કરે છે, મજૂરી કરે છે. તો આ પ્રકારના આંદોલનો આ બંને વર્ગો વચ્ચે જે સંઘર્ષ થાય છે એમાંથી ઉદ્ભવે.
વિશેષ આપણે કહી શકીએ કે ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. એટલે કે ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલ જે શ્વેત ક્રાંતિ છે, જેના વિશે બહુ સારું ઇતિહાસમાં તમે ભણી ગયા છો. વિનોબા ભાવેનું નામ પણ કાને અથડાયેલું છે, જેણે ભૂદાન ચળવળ કરી, ગ્રામદાન ચળવળ કરી, સંપત્તિદાન ચળવળ કરી અને સમાજમાં જે નિમ્ન વર્ગ છે, મજૂર વર્ગ છે, એને ઉચ્ચ વર્ગની સમકક્ષ લાવવા પ્રયત્નો કરેલા કે સમાજમાં સારું ગુણવત્તાસભર જીવન જીવી શકે અને શોષણ ન થાય. તો આ એમના ઉત્તમ ઉદાહરણ છે જે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. ત્યાર પછી છે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલનનો તફાવત. મિત્રો, સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલનના તફાવતમાં એક એક પોઈન્ટ આપણે કમ્પેર કરતા જઈએ. સુધારાવાદી આંદોલન સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલ છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલ છે. તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે બંને શબ્દ, માત્ર શબ્દ યાદ રાખશો તો પણ તમે એનો વાક્ય છે બનાવી શકશો, આંશિક અને સંપૂર્ણ. એકને સમાજના અમુક જ પક્ષમાં પરિવર્તન આવે એના માટે પ્રયત્ન થાય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનની અંદર સમાજમાં સંપૂર્ણ પરિવર્તન ઈચ્છે છે. બીજું છે સુધારાવાદી આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને છે, કે હાલમાં જે કંઈ સમાજની વ્યવસ્થા છે, રૂઢિરિવાજ, પરંપરા, માન્યતા, મૂલ્યો, તો એમાં સુધારો કરવા માંગે છે, ધરમૂળથી ફેરફાર નથી. જ્યારે ક્રાંતિકારી આંદોલન છે એ હાલની સમાજની વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે, એટલે કે નષ્ટ કરવા માંગે છે, દૂર કરવા માંગે છે. ત્રીજી બાબત છે, ત્રીજો પોઈન્ટ છે, સુધારાવાદી સામાજિક આંદોલન સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે. મિત્રો, અહીંયા શાંતિપૂર્વક સમાજમાં લોકોને જાગૃત કરી અને પરિસ્થિતિમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન થાય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં આદર અને સન્માન નથી, કારણ કે સમાજના હાલના નિયમો અને વ્યવસ્થા છે તેનો ક્રાંતિકારી આંદોલન અસ્વીકાર કરે છે, એ વ્યવસ્થા એને પસંદ નથી. ચોથી બાબત છે કે લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે. જે કંઈ સમસ્યા જે લોકોને નડે છે તો એના માટે લોકોને જાગૃત કરી આંદોલનમાં જોડાય, એના માટેના પ્રયત્નો થાય. પરંતુ ક્રાંતિકારી આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન થાય છે. ઈચ્છા અનિચ્છાએ પણ લોકોએ આ આંદોલનમાં જોડાવવું પડે છે. પાંચમો તફાવત છે કે સુધારાવાદી સામાજિક આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન મહદઅંશે જે લોકોનું શોષણ થાય છે એવા શોષિત વર્ગમાંથી ઉદ્ભવે છે. છઠ્ઠો પોઈન્ટ છે, આ આંદોલન સામાજિક પરિવર્તન માટે ગંભીર નથી, પરંતુ તેનો ઉદ્દેશ છે કે સમાજમાં જે કંઈ મૂલ્યો છે એ આદર્શ મૂલ્યોની ફરીથી સ્થાપના થાય. એની સામે ક્રાંતિકારી આંદોલનનો ઉદ્દેશ વર્તમાનમાં જે કંઈ સમાજ વ્યવસ્થા છે એને નષ્ટ કરી અને નવી વ્યવસ્થા સ્થાપવાનો હોય છે. છેલ્લો પોઈન્ટ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, સુધારાવાદી આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં મહદઅંશે હિંસા રહેલી હોય છે. તોડફોડ, બીજાને નુકસાન થાય, ગમે તેને નુકસાન થાય, પણ નુકસાનના ભોગે પણ વ્યક્તિ પોતે આંદોલન છે ચાલુ રાખે છે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી. મિત્રો, ત્યાર પછી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.